નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના કસબાતીવાડ વિસ્તારમાં નાણાંની લેવડ દેવડમાં યુવાનની હત્યાનો મામલો। હત્યા કરનાર 3 ભાઈઓની પોલીસે કરી ધરપકડ। નમાજ અદા કરી પરત ફરી રહેલ યુવાનની ચપ્પુના ઘા મારી કરાઈ હતી હત્યા। ભરૂચના નવનિર્મિત કેબલ સ્ટેટ બ્રિજ પરથી 3 LED લાઇટની ચોરી। રૂપિયા 1.65 લાખની LED લાઇટની ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। ભરૂચની દૂધધારા ડેરીના નવનિર્મિત ઓફિસ બિલ્ડિંગનું ઉદ્ઘાટન રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઓફિસ બિલ્ડિંગને ખુલ્લું મુકાયું। દૂધધારા ડેરીની સામાન્ય સભામાં દૂધના ખરીદ ભાવમાં વધારાની જાહેરાત કરાઈ। ભરૂચ શહેરની નારાયણનગર સોસાયટીમાં કાદવ કિચડના પગલે સ્થાનિકોને હાલાકી। સ્થાનિકોએ નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રફુલ્લા દૂધવાલાના ઘરની બહાર હોબાળો મચાવ્યો। અંકલેશ્વરના અમરતપુરા ગામ નજીકથી રૂપિયા 5.5 લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપાયો। પોલીસે 2 ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા। ભરૂચ શહેરની નારાયણનગર સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે સ્થાનિકોએ નગર સેવા સદનના ઉપપ્રમુખ પ્રફુલ્લા દૂધવાલાના ઘરની બહાર હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો। છેલ્લા 2 દિવસથી ભરૂચ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી બાદ શહેરના કેટલાય વિસ્તારોમાં કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ત્યારે છેલ્લા 5 વર્ષથી નારાયણનગર સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધાના અભાવે યાતનાઓ વેઠી રહ્યા છે। આ સોસાયટીમાં સ્થાનિકોની સુખાકારી માટે વિવિધ યોજના હેઠળ ખોદકામ કરવામાં આવ્યું હતું, જે બાદ યોગ્ય પેચવર્ક અને માર્ગ ફરી બનાવવામાં નહીં આવતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે। હાલ વરસેલા વરસાદના પગલે આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાના પગલે કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। લોકોએ વાહનો લઈને સોસાયટીમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। નગરપાલિકા તંત્રમાં આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું નિરાકરણ નહીં આવતા લોકોએ હાડમારીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। સ્થાનિકોએ આજરોજ નગરપાલિકા તંત્ર અને સ્થાનિક નગરસેવકોની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રફુલ્લાબેન દૂધવાલાના નિવાસસ્થાને ઘેરાવો કરી તેઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારે નગર સેવિકા કે પછી કોઈ પણ નગરસેવક સ્થાનિકોને દિલાસો આપવા નહીં આવતા સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને નગરસેવકોના રાજીનામાની માંગ કરી હતી। ત્યારે ચોમાસાના આગમન પૂર્વે જ નગરપાલિકા તંત્રની કામગીરી સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે તંત્ર લોકોની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે તે અત્યંત જરૂરી છે। અમે પ્રફુલ્લા બેનના ત્યાં આવ્યા છે તો એ બહાર નહીં નીકળતા, એમના ઘરવાળા હિંચકે ઝૂલે છે તો એ જોવા હરખા નહીં આવતા। એના સેન સેવકો આટલા ઊભા છે તો એને બહાર નીકળવું જ જોઈએ, પણ એ બહાર નીકળતા જ નહીં, ઘરમાં પુરાઈ જશે ને વોટ લેવાનો હોય ને ત્યારે બધા માણસોને ટોળું અમારી પાસે મોકલે કે ના તમે વોટ આલો, તમારું રોડનું કામ કરીશું, તમારું બધું નળ પાણી લાઇટનું બધું કામ કરીશું, કશું જોવા આવતા નહીં। અઠવાડિયાથી અમારે મીઠું કહીને મને નળ લખેલા છે, મોરું પાણી આવે છે ને તે બરાબર આવતું નહીં, તો તમે રોડ વહેલી તકે બનાવી દો। પ્રફુલ્લાબેનને ના હોભરવું હોય ને ના કરવું હોય તો નીકળી જાય નગરપાલિકામાંથી, રાજીનામું આપી દે, બરાબર। સોસાયટીમાં 5 વર્ષથી અમે એ લોકો એવું કીધેલું છે કે તમને રોડ બનાવી આલીશું, પણ રોડ બન્યો નહીં। અત્યારે 5 વર્ષ થયા, છોકરાને સ્કૂલે જવું આવું મૂકવું તો એ લોકોને કઈ રહીને જવા દેવાના। જ્યારે પણ બોલાવીએ છે ત્યારે એવું કહે છે કે નહીં થાય રોડ, તો હવે અમારા રોડનું શું કરવાનું ને? પાણીનું કાલે પ્રસંગ હતો તોય અમે ફોન કર્યો તો કોઈ જોવા આવ્યું નથી, તો અમે ગટરના કાના અમે પૂરી દઈશું અને પાણી જવા નહીં દઈએ। જ્યારે છોકરા ભરીશું તો તમારી કાને આવીને અમે છોકરાને બધો ખર્ચો લઈશું, તો તમે અમે વોટ લાવીને ચૂંટાયા છે તો હું કારણે ચૂંટાયા છે? તમને જોવા આવવાની ફરજ નથી? પ્રફુલ્લાબેન આવતા કે નહીં, નરેશભાઈ આવતા કે નહીં, કોઈ આવતું, ચારે બહાર કરો, અગર અમને જોઈએ નહીં। અને આરવી પટેલ જે પ્રમુખ છે આપણા નગરપાલિકાને દરખાસ્ત કરવા અમે લોકો છેલ્લા 3 મહિનાથી જાય છે આપણી સોસાયટીનો પ્રોબ્લેમ વાતચીત કરવા માટે, પણ આરવી પટેલ સાહેબ અમારા જેવા કાર્યકર્તાને એવો જવાબ આપે છે કે આપણે સાંભળી નથી શકતા। અમને એવી બધી વસ્તુ કીધું કે હું તમને ઇન્ટરવ્યુમાં કહી નથી શકતો, એવી બધી વસ્તુ કીધું છે કે અગર
તમને આવા કચ્છામાં રહેતા ના ફાવતું હોય તો 14 લાખ રૂપિયા તમે ઘર વેચી દો અને પ્રીતમ સોસાયટી કે પટેલ સોસાયટીમાં ચાલ્યા જાઓ. એ બધી દરખાસ્ત કરી છે. આ બધી દરખાસ્ત એટલે અમારી નારાયણનગરની સોસાયટીની બેઇજ્જતી કરી છે ભાઈ. અમે અમારી સોસાયટી માટે ગયેલા, અમે અમારા પર્સનલ પ્રોબ્લેમ માટે બી નથી ગયા, સોસાયટીના રોડ માટે ગયા છે. અમને કહે છે કે બધો રોડ પાસ થઈ ગયા છે, પણ 2 વર્ષ 3 વર્ષ થઈ ગયા અને અમારા 4 કોર્પોરેટર એવું જવાબ આપે છે કે ભાઈ હું આરવી પટેલ સાહેબ પાસે બધું મૂકેલું છે. આરવી પટેલ સાહેબ એવું કહે છે કે ભાઈ હમણાં પાસ નહીં થાય. આરવી પટેલ પાસે સાહેબ જાવ કહે કે તમારા જે વોર્ડ કોર્પોરેટર છે એ લોકો રોજની રજૂઆત નથી કરતા, એ લોકો કામ મૂકે તો હું કામ કરું. હવે આ બેમાંથી કોણ સાચું બોલે છે એ જ ખબર નથી પડતી ને પ્રોબ્લેમ અમારી સોસાયટીના જે પબ્લિક લોકો રહીશો રહી છે એને પ્રોબ્લેમ પડે છે. ભરૂચના નવનિર્મિત કેબલ સ્ટેજ બ્રિજ પર લગાવવામાં આવેલ LED લાઇટ પૈકી 3 લાઇટની ચોરી થઈ જતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ નજીક નર્મદા નદી પર નિર્માણ પામેલ દેશના સૌથી લાંબા કેબલ બ્રિજના લોકાર્પણના 4 મહિનામાં જ LED લાઇટની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બ્રિજના 9મા સ્પાન પર લગાડવામાં આવેલ 3 LED લાઇટની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તારીખ 31મી મેના રોજ બનેલ આ બનાવ અંગે કોન્ટ્રાક્ટર દ્વારા અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ₹1.65 લાખની LED લાઇટની ચોરી અંગેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. કામગીરી ચાલતી હતી તે દરમિયાન 9 નંબરના બીમ પાસે મૂકવામાં આવેલ 3 LED લાઇટની ચોરી થઈ હતી. તે અંગે અત્રેના પોસ્ટેમાં 1,65,000ની કિંમતની LED લાઇટની ચોરી અંગેની ફરિયાદ દર્જ કરવામાં આવેલ છે. જે અંગેના અત્રેના પોસ્ટેના PSI શ્રી DG પટેલ સાહેબનાઓ તપાસ કરી રહેલ છે. અંકલેશ્વરના કસબાતીવાડ વિસ્તારમાં નાણાંની લેવડ દેવડ બાબતે ચપ્પુના ઘા મારી યુવાનની હત્યા કરનાર 3 ભાઈઓની પોલીસે ધરપકડ કરી છે. અંકલેશ્વરની તૈયાબા સોસાયટીમાં રહેતો 28 વર્ષીય રિયાઝ શેખ તારીખ 8મી જૂનની રાત્રિએ કસબાતીવાડ વિસ્તારમાં આવેલ મસ્જિદમાં નમાઝ અદા કરી પરત ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન આ વિસ્તારના અરશદ હાંસોટી, અરબાઝ હાંસોટી અને અલ્તાફ હાંસોટી નામના 3 ભાઈઓએ વાપરવા માટે રિયાઝ પાસે નાણાં માંગ્યા હતા, પરંતુ રિયાઝે પૈસા ન આપતા તેની ચપ્પુના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે હત્યા અંગેનો ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપીઓ ઉમરવાડા રોડ પર હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામના મરણજરા રિયાઝ શેખ નાઓ મોટરસાયકલ લઈને જતા હતા. જે દરમિયાન આ કામના આરોપી અસદ અસલમ તથા અરબાજ શેખ તથા તેનો એક ભાઈ મરણ જનારને રોકી પૈસા માગતો હોય, જે બાબતે બોલાચાલી ઝઘડો થતાં આ મરણ જનારને છાતીના ભાગે ચપ્પુ વાગતા જે મરણ ગયેલ, જે બાબતે જે તે વખતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. અને ત્યારબાદ આ આરોપીઓ નાસ્તા ફરતા હોય ગઈકાલે 15:45 વાગ્યાના સુમારે ઉમરવાડા રોડ ખાડી પાસેથી તેઓ અસદ અસલમ અને અરબાઝ નાઓની ધરપકડ કરવામાં આવેલ છે. ભરૂચની દૂધધરા ડેરીના નવનિર્મિત ઓફિસ બિલ્ડિંગનું રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું. ભરૂચ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દૂધધરા ડેરીના ઓફિસ બિલ્ડિંગનું ₹7 કરોડના ખર્ચે નિર્માણ કરાયું છે, જેનો ઉદ્ઘાટન સમારોહ રવિવારના રોજ યોજાયો. રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલના હસ્તે નવનિર્મિત ઓફિસ બિલ્ડિંગને ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, વાઇસ ચેરમેન મહેશ વસાવા, મેનેજિંગ ડિરેક્ટર PK પટેલ, આગેવાન મારુતિસિંહ અટુડરિયા, નરેશ પટેલ અને મનહર ગોહિલ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ₹7 કરોડના ખર્ચે અત્યાધુનિક ઓફિસ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બાદ જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે ડેરીની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. जो कोई गलत जाति आई हो तो या गरीब गरीबों दूध एનું મકાન થોડું થયેલું છે. જે ઓફિસમાં આપણે બેસીએ છીએ, મને લાગે કે આ ચોમાસામાં તો પડે જેવી પરિસ્થિતિ, અને એનું ઉદ્ઘાટન આજે આપણે કરી રહ્યા છીએ. ખૂબ આનંદની વાત છે. અને માત્ર દૂધ ડેરીનું વહીવટી સંકુલ નથી, આખા જિલ્લાનું એક ખૂબ મોટું મંદિર છે. અંકલેશ્વર તાલુકાના અમૃતપુરા ગામની સીમમાંથી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસ સૂત્રે માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ રાત્રિ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન
અમૃતપુરા ગામની ખાડી પાસે એક સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી મળતા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડામાં એક કાર ચાલક અને બાઇક ચાલક ફરાર થઈ ગયા હતા. પોલીસે કારમાં તપાસ કરતા બિયર તથા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 1,25,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો તેમજ 4 લાખની કિંમતની JJ16 BK 7944 નંબરની કાર અને 25,000ની કિંમતની બાઇક મળી કુલ રૂપિયા 5,50,000નો મુદ્દામાલ કબજે કરી ફરાર કાર ચાલક અને બાઇક ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વરની SVM શાળાનો સ્નેહ મિલન સમારોહ યોજાયો. અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત SVM શાળાનો સ્નેહ મિલન સમારોહ શનિવારના રોજ યોજાયો. આ પ્રસંગે નિરમા યુનિવર્સિટીની લો ફેકલ્ટીના ડીન ડોક્ટર પૂર્વી પોખરિયાલ, ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે, હરીશ જોશી, ટ્રસ્ટના પ્રમુખ BP શાહ, વાઇસ પ્રેસિડેન્ટ કિશોર સુરતી, ડોક્ટર પંચાલે દીપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો. ડોક્ટર પૂર્વી પોખરિયાલે આવતીકાલના શિક્ષણ માટે શિક્ષકે સજ્જ કેવી રીતે બનવું એ વિશે મનનીય વક્તવ્ય આપ્યું હતું. ઋષિ દવેએ સ્નેક્સ એન્ડ લેડર ગેમ રમાડી હતી, જેમાં હેમંતસિંહ વિજેતા થયા હતા. ડોક્ટર પંચાલે આવકાર પ્રવચન કિશોર સુરતીએ શાળાની સ્થાપનાથી 2017 સુધીની પ્રગતિનો ચિતાર આપ્યો હતો. આચાર્ય મીનાક્ષી ભારદ્વાજ, મિલેન્દ્ર કેસરોલા, CBSEના આચાર્ય અજીતભાઈ, ફેનીબહેન કાવીના તથા 250 શિક્ષકોમાં નવા શૈક્ષણિક વર્ષે સિદ્ધિના સોપાન સર કરવાનો ઉત્સાહ છલકતો રહ્યો હતો. You can have a quality education, by investing huge chunk of money. It's so easy, you can have beautiful campus, you can have air conditioned classrooms and all technology. That's so easy. When you invest money, you try to provide better education, but at the same point of time making it affordable is something which really I found it very appealing and I must appreciate, and for that I really congratulate the trustees and all the management of this particular school. ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા સ્થાનિક રહીશોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. છેલ્લા 1 માસથી ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત શાક માર્કેટ નજીક નગરપાલિકા તંત્રની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે, જેના કારણે હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. આ મુદ્દે નગરપાલિકા તંત્રમાં અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતના પગલાં ભરવામાં નહીં આવતા આજરોજ વિસ્તારના લોકોએ પાણીના બગાડ અંગે વિરોધ નોંધાવ્યો હતો અને આ બાબતે તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરી હતી. આ વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી આ પાણીની પાઇપલાઇન ફાટેલી છે. બધા રજૂઆત કરી, કોર્પોરેટરને બી બોલાવીને અત્યારે બી બોલાવ્યા છે, દુષ્યંતભાઈને બી રજૂઆત કરી, એમને બી કહ્યું અહીં ગટર લાઇનની બી એટલી પ્રોબ્લેમ છે, પણ અહીંયા આજે પાણીની મેઇન પ્રોબ્લેમ છે એ 1 મહિનાથી સોલ્વ નથી થતું. અત્યારે આ પાઇપલાઇન ફાટેલી છે, છતાં એના એન્જિનિયર અત્યારે આવીને ચેક કરી ગયા, જોયું કે અહીંયા પાઇપલાઇન ફાટેલી છે, તો પાછા હું શું કહીશ કે હું ચેક કરીશ સવારે આવીને, અને જેનું કનેક્શન હશે એને કાપીને બૂચ મારી દઈશ. કેમ બૂચ મારવાની? એમની સટ્ટા છે બૂચ મારવાની. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા રવિવારના રોજ ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે રવિવારના રોજ સંસ્કારદીપ શાળા ખાતે ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પર્યાવરણ બચાવવાની થીમ પર વિવિધ ચિત્રો તૈયાર કર્યા હતા. આ પ્રસંગે ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ડ્રોઈંગ કોમ્પિટિશનમાં આપણી થીમ છે વી આર વિથ નેચર, કનેક્ટિંગ પીપલ વિથ નેચરના નેજા હેઠળ આજે આપણે ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરેલું છે અને અંકલેશ્વરની વિવિધ સ્કૂલોમાંથી 350થી પણ વધારે સ્ટુડન્ટો પાર્ટિસિપેટ થઈ અને આ મારા ભગીરથ પ્રયાસની અંદર છોકરાઓનો પણ ખૂબ ઉત્સાહ જોઈ અમને પણ વધારે આનંદ થાય છે અને આવું જ વર્લ્ડ એન્વાયરમેન્ટનું અમારું જે સપનું છે એ અંકલેશ્વરથી સાર્થક થાય અને અંકલેશ્વરની ધરતીથી લોકો અમારીથી પ્રેરાય કે ભાઈ અંકલેશ્વર જેવું જ વર્લ્ડની અંદર દરેક જગ્યાએ વાતાવરણ હોવું જોઈએ, એવો મારો ભગીરથ પ્રયાસ છે. ભરૂચની નવજીવન વિદ્યાલયના સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરાઈ હતી. ભરૂચની નવજીવન વિદ્યાલયની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતાં શનિવારના રોજ સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના પટાંગણમાં યોજાયેલ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં પારડી આશ્રમના સતપ્રિયા નંજી, મંડળના દિનેશ પટેલ, જ્યોતિબેન પંડ્યા, આચાર્ય કીર્તિબેન જોશી તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આજે મને ખૂબ આનંદ થાય છે કે નવજીવનના માધ્યમથી શિક્ષણ ક્ષેત્રમાં મને પ્રદાન કરવાનું સામર્થ્ય મળ્યું છે. નવજીવન કેળવણી મંડળ, ભરૂચ જિલ્લા સંચાલક મંડળ અને રાજ્ય સંચાલક મંડળનું સુકાન સંભાળવાનું પણ આ નવજીવનના માધ્યમથી શક્ય બન્યું છે.
આર્ય સમાજ ભરૂચની સ્થાપનાને 125 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચના નવાડેરા વિસ્તારમાં આવેલ આર્ય સમાજની સ્થાપનાને 125 વર્ષ પૂર્ણ થયા છે, જે નિમિત્તે જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રવિવારના રોજ વેદ કથાનો કાર્યક્રમ યોજાયો, જેમાં સ્વામી વિવેકાનંદ પરિવાજરકે પ્રવચન આપ્યું હતું। સદર કાર્યક્રમમાં ગુજરાત આર્ય સમાજ પ્રતિનિધિ સભાના મહામંત્રી હસમુખ પરમાર, બ્રહ્મચારી ઈશ્વદાનંદજી તેમજ આર્ય સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। नहीं बनती, जब इतनी सी ऑल्टन भी अपने आप नहीं बनती तो इतनी बड़ी सृष्टि अपने आप कैसे बनेगी। तो हम साइंस वालों से ये निवेदन करते हैं कि जब वो पढ़ाएं अपने स्कूल में कॉलेज में तो ये साथ में पढ़ाया करें कि सृष्टि बनाई गई। नर्मदा महिला औद्योगिक सहकारी मंडळीની આજ રોજ સામાન્ય સભા મળી હતી। ભરૂચ શહેરમાં આવેલ ચુનારવાડ સ્થિત સ્ત્રી મંડળના હોલ ખાતે નર્મદા મહિલા ઔદ્યોગિક સહકારી મંડળીની સામાન્ય સભા મળી હતી, જેમાં વર્ષ 2016-17નો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। આ સામાન્ય સભામાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સદર કાર્યક્રમમાં મંડળના પ્રમુખ પુષ્પાબેન પટેલ, યામિનીબેન ચોકસી, વાસંતીબેન દિવાનજી અને સભાસદો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। समाचार पूर्ण करता पहला मुख्य समाचार पर फरी एक नजर। अंकलेश्वरना कसबातीवाड़ विस्तारमां नाણાંની લેવડ દેવડમાં યુવાનની હત્યાનો મામલો। હત્યા કરનાર 3 ભાઈઓની પોલીસે કરી ધરપકડ। નમાજ અદા કરી પરત ફરી રહેલ યુવાનની ચપ્પુના ઘા મારી કરાઈ હતી હત્યા। ભરૂચના નવનિર્મિત કેબલ સ્ટેટ બ્રિજ પરથી 3 એલઈડી લાઇટની ચોરી। રૂપિયા 1.65 લાખની એલઈડી લાઇટની ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। ભરૂચની દૂધધારા ડેરીના નવનિર્મિત ઓફિસ બિલ્ડિંગનું ઉદ્ઘાટન રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઓફિસ બિલ્ડિંગને ખુલ્લું મુકાયું। દૂધધારા ડેરીની સામાન્ય સભામાં દૂધના ખરીદ ભાવમાં વધારાની જાહેરાત કરાઈ। ભરૂચ શહેરની નારાયણનગર સોસાયટીમાં કાદવ કિચડના પગલે સ્થાનિકોને હાલાકી। સ્થાનિકોએ નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રફુલ્લા દૂધવાલાના ઘરની બહાર હોબાળો મચાવ્યો। અંકલેશ્વરના અમરતપુરા ગામ નજીકથી રૂપિયા 5.5 લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપાયો। પોલીસે 2 ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા। તો આ અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।